લાયક મુખડે લાજ આજ રાત પીઓને રમાડવાને મેરે બેઠા મહારાજ એ હાંજ પડી સંધ્યા થઈ અને જેવી સંધ્યા થઈ માણસ આવીને ઉભી રહ્યો બાપજી ચાવી બાપુ કે લે આ ચાવી હવે સાંભળ કે શું કે બાજુની ત્રીજી શેરીમાં વખાર છે એક વખાર મોટી ગોદામ ઈ ખોલજે એની અંદર નકરું ધન ભર્યું છે 7 પેટી નહીં 14 પેટી બેઠી બેઠી ખાય તોય નહીં ખૂટે પણ સવાર પહેલા લઈ લેજે આ વાતને ધ્યાનથી સાંભળજો આ સવાર પહેલા તારા હાથમાં આવી જાય તો તારું પણ જો સવાર પડી જાય તો આમાં તારા હાથમાં કાંઈ નહીં આવે કે બાપુ ચાવી દો ને જલ્દી ચાવી લીધી પાછો ગામમાં ગયો એટલે ગામમાં જઈ અને વાણિયાની દુકાને ગયો ને અહીંયાથી 5 બારદાન લીધા 5 મણિયા 100 કિલોના 5 બારદાન લીધા એ 5 બારદાન ખંભે નાખ્યા ચાવી લઈને આવ્યો વખાર ખોલી અને વખાર ખોલીને અંદર ગયો ને આમ જોયું પટારાઓ નખરા પટારા આમ જોયું ઓહો બાપુએ તાજ ભૂખ ભાંગી નાખી હું તો 7 પેટીનું કહેતો હતા એકલી પેટી સુધી નથી ખૂટે એવું એટલા પટારા છે પણ લાઈન જોવા જ દે પેલા પટારામાં શું છે આમ કે નામ પટારો ખોલ્યો 10 ની નોટના બંડલ ફ્રેશ નોટો 10 ની નોટોના બંડલ આમ જોયું ઓહો 10 ની નોટું અને 5 મણિયા 5 બારદાન લાવ્યો છું આ તો આમ જ 7 પેટી હાલી જાય અને મંડો ફરવા 5 બારદાન પૂરા ભરાણા મોઢા સીવી લીધા 5 બારદાનના મોઢા સીવ્યા બારદાન ભરાઈ ગયા અને પછી વિચાર કર્યો લાઈને કાં તો બીજો પટારો જોઉં બાપુ બીજો પટારો ખોલ્યો હોના મોડલ ફ્રેશ હોની નોટો ઓહો 10 ની નોટનો એટલો વજન થાય 100 ની નોટનો એટલો જ વજન થાય 10 નું એક બંડલ 1000 નું થાય 100 નું બંડલ 10,000 નું થાય પાછા ખાલી કર્યા 10 ની નોટના 5 કોથળા ખાલી કર્યા અને 100 ની નોટના 5 કોથળા મંડ્યો ભરવા ઈ 100 ની નોટના 5 કોથળા ભરાણા મોઢા સીવ્યા તૈયાર કરીને મૂક્યા પછી વિચાર કર્યો કે હવે કાંઈ બીજું આટલું ઘણું થઈ ગયું પણ એક કામ કરું બાપુએ આ ભંડાર દેખાડ્યો છે લાઈને આટો જ મારું નરેન્દ્રસિંહ એ હાલો બીજું ત્રીજો પટારો આમ કઈ નામ ખોલે 500 ની નોટ ઓહો 100 ની નોટના લઈ જવાય 100 ની નોટનું એક બંડલ 10,000 નું થાય 500 ની એક નોટનું 50,000 નું થાય વજન આનો એટલો થાય નાનો એટલો જ થાય 100 ની નોટના બંડલના કોથળા ગિરિબાપુ પાછા ખાલી કર્યા ઈ કોથળા ખાલી કર્યા 500 નોટના ભર્યા મોઢા સીવ્યા કોથળા તૈયાર કર્યા હવે કે બીજો લાંબો લોભ ન રખાય 2000 ની બંધ થઈ ગઈ હા 2000 ની તો બંધ થઈ ગઈ છે ઈ 500 ની નોટના બંડલ ભરી કોથળા બહાર દરવાજે લાવીને મૂક્યા પછી વિચાર કર્યો ફટારા ઘણા છે આ 500 નોટ સિવાય બીજું કંઈક હોય તો એ કોથળા દરવાજે મૂકીને પાછો અંદર આવ્યો ને એક પટારો ખોલ્યો હોનાના બિસ્કીટ હોનાના બિસ્કીટ ઈ કે 500 નોટના એક બંડલના 50,000 થાય આ એક બિસ્કીટ લઈ દઉં 80,000 ભાવ છે 10 તોલાનું બિસ્કીટ 8 લાખ રૂપિયાનું એક થાય 500 નોટના બંડલ ભરાય પાછો કોથળા ઉપાડીને લાવ્યો અંદર શક્તિભાઈ કોથળા પાછા ગયા ખાલી સોનાના બિસ્કીટના કોથળા ભર્યા મોઢા સીવ્યા પછી વિચાર કર્યો હવે લોભ ન રખાય હવે સવાર પડવાની તૈયારી છે પણ પાછો ઓલો મગજમાંથી જાય તો ને હે એ હોનાના બિસ્કીટના કોથળા ભર્યા મોઢા સીવી લીધા પછી વિચાર કરે છે કે હવે કંઈ આગળ હોય નહીં પણ તે છતાં એક પટારો ખાલી જોવો છે એક પટારો જોવો છે વિચાર કર્યો એમ કે આમ પટારો ખોલ્યો હાચા મોતીડાઓ પણ કેવા મોતી ખબર છે હા એ મોતીડા એ રાણમાં એ ઓરાય અને માથે ઘણ કેરા કાવજો ને થાય અને ફટકિયા હોય ફૂટી જાય આખરાની તો ખરેખબરું થાય એક મોતી કરોડ રૂપિયાના હો અરે ભલા માણા બિસ્કીટ લઈ જવાય ઈ બિસ્કીટના 5 કોથળા વારાફરતી ખાલી કરવા ગયો છેલ્લો કોથળો ખાલી કર્યો ને કુકડો બોલ્યો ભાઈ હવાર પડ્યું કુકડો બોલ્યો છેલ્લો કોથળો આમ ખાલી કર્યો ને બધું ગાયબ 5 કોથળા ખંભે નાખીને હવારના પોરમાં આવ્યો બાપુ કહે બાપજી સીતારામ બચ્ચા સીતારામ બઢિયા અરે શું બઢિયા ધોઈડ ઠીક હે કા
એ કે બાપુ તમે કીધું તું ખબર પહેલા લઈ લેજે. કોથળા ખાલી કરવામાં ને ભરવામાં આખી રાત જઈ ઘરે કાંઈ ન ભૂગ્યું. ખાલી કરવામાં ને ભરવામાં જો આ જન્મારો યોજા હે ને તો મારો બાપ કાંઈ હાથમાં નહીં આવે. ખાલી કરવા પહેલા ભરી લો ને એને હાચવી લેજો. હે હા મને તમને હાચવા મોકલ્યો છે ભલા માણા. હા મનખા દેહ મળ્યો છે, પણ આ મનખા દેહની કદર થાય ને. શક્તિભાઈ અને નરેન્દ્રભાઈએ છે ને આજ એમના આંગણે સ્વાતિ નક્ષત્ર આવ્યું છે. બાપુ સ્વાતિ નક્ષત્ર છે. સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ વરસે અને ઈ છીપલા ઝીલે એટલે એમાંથી માણસ એમ કે છે, આપણું ભજન એમ કે છે, આપણા સંતો એમ કે છે કે સ્વાતિ નક્ષત્રમાં જે બિંદુ છીપલા ઝીલે એમાંથી સાચું મોતીડું પાકે. આજ ભલગામડા ગામને આંગણે છે ને સ્વાતિ નક્ષત્રનો મેં વર્ષે છે. મારો બાપ એને ઝીલાઈને એટલો ઝીલી લેજો હો, આમાં સાચા મોતીડા પાકે હો. હા એટલે એને છે ને આને જાળવી લેજો બાપ. અને એમાં મેં કીધું એમ, જોકે મને પેલો હું તો એ છે હું સાહિત્યકાર છું. આ ઊભા બોલવાનું રહ્યું ને થોડુંક અઘામું લાગે, પણ ક્યાંક આવી કથામાં પૂજ્ય હસુ બાપુ જ્યાં પણ કથા હોય બાપુ, અહીંથી કદાચ ને 300 કિલોમીટર છેટે કથા હોય તો એક દિવસ હાજરી આપવા જવાનું. કારણ કે પરમ પૂજ્ય બ્રહ્મલીન સીતારામ બાપુ સહિત સાથે એટલો બધો નાતો અને મને બાપુ હાચવે છે એવો. કારણ કે સંત છે ને, હા રામચરિત માનસમાં ગોસાઈજી મહારાજ એક ચોપાઈમાં લખે છે કે નિજ પરિતાપ દ્રવહી નવનીતા પર દુઃખ દ્રવહી સંત સુપુનીતા. નાની બાબત હોય છતાં એ સમાચાર પૂછે. અને આજ જો એને અહીંયા આવવાનું ન થાય, એની કથા હોય અને એમાંય જ્યારે અહીંયા ભાઈ શક્તિભાઈ પોલીસમાંથી નિવૃત્ત થઈ, હા નરેન્દ્રભાઈ નિવૃત્ત થયા ને બે, બોલો હા ભાઈકશાળી નહીં. હમણાં ગિરી બાપુએ જો કે બોલ્યા હતા, હે બે ભાઈઓ નિવૃત્ત થઈ અને નિવૃત્તિને આ ઉજળો અવસર. હા હમણાં જસુ બાપુ મારે હમણાં એક નાનું એવું એક્સિડન્ટ થયું હતું, એમાં થોડુંક વાગ્યું હતું જાજુ, અને ગઈકાલે જ હજુ પાટો છોડ્યો છે. પણ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી મને કે નજીકમાં ભલગામડા છે અને ઘડીક માટે હાજરી જો તમારી આવે, અને ગામ એટલું બધું ભાવિક છે. જોકે મને ખ્યાલ છે આજથી હું લગભગ 15 વર્ષ પહેલાં ગામની મારી પાસે કાર્યક્રમ કરી ગયો છું. ભલગામડા જ ગામના અને મારી સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ જે ફોરેસ્ટમાં સર્વિસ કરતા હતા, અને એમની સાથે હું એ સોસાયટીમાં જ રહેતો હતો. અને બાપુ બેઠા છે, હું નામ ભૂલી ગયો છું, પણ એ અમારે ખૂબ વખત મળવાનું થયું છે ત્યાં અમારે ગીતાનગરમાં. એટલે એમની સાથે હું આથી 12-13 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં ગામમાં કાર્યક્રમમાં આવી ગયેલો. બાપુ એ કાર્યક્રમમાં આવ્યો ને ત્યાંથી મને લગભગ યાદ છે ત્યાં સુધી બાપુ રામચરિત માનસ ઉપર હું લગભગ 2-3 પ્રસંગો બોલ્યો. અને આ ગામ છે ને મને એમ થઈ ગયું કે આ ગામ છે ને એ ભલગામડા નહીં પણ રામમય આખું ગામ બની ગયું છે. આખું ગામ છે ને રામમય બની ગયેલું હતું. હે અને આજનો એવો રૂડો અવસર છે આજ. અને મા ભગવતી જગદંબાનું આજે અંતર ધ્યાન દિવસ 13. એટલે હું એવું માનું છું કે ઝાલાના દીકરા માટે હે માં અંતર ધ્યાન થાય. અને પાટડી અને જેનાબાદની વચમાં માનો વિહામો આવે. આ બધા કદાચ અહીંયા વિહામે દર્શન કર્યા હોય, એ વિહામો આવે છે. માં અહીંયા વિહામો લે અને પાછળ એમ કહેવાય કે આક્રમણ કરતા માણસો હાલ્યા આવે છે. એ માં એ જગદંબા તું આ પ્રત્યક્ષ મારી હામી છું અને તું રજા લેશ. અને દીદી સાહેબ ઈ જગદંબા ઈ ઝાલાની જનની ઈ અહીંયા બેઠી એમ કહેતી હોય કે ઝાલાનો દીકરો હોય ને કઈ કે રે અરે ઝાલાના દીકરા પૂરતી વાત નહીં, પણ એના ભાણેજડા સુધી જો જગતની માલપા કોઈ દી જોડિયું ઝપટિયું જવા દઉં ને તો ધામામાં હું બેઠી ન બેઠી ગણજો ભલામાણા કોઈ દી જીવનની માલપાય. એવી જગદંબાનું આજે આમ કહેવાય અંતર ધ્યાન દિવસ છે. અને એવા સમયે જ્યારે આજ મારીને તમારી હાજરી ભલગામડા ગામને આંગણે હું તો ખૂબ ભાગ્યશાળી માનું છું કે પોતાના પિતૃઓના મોક્ષાર્થે ખાતામાંથી નિવૃત્તિ લઈ અને આવું સરસ મજાનું એક કથામય વાતાવરણ. હા હું એવું માનું છું કથા શબ્દને અવળો કરો ને એટલે થાક થાય. કથા અવળો કરો એટલે થાક. કદાચ ને 58 વર્ષની ઉંમર સુધી
ક્યાંક આમ કોઈને પકડવા ગયા હશે, ક્યાંક આમ કોઈના કેસ લડવા ગયા હશે, ક્યાંક આમ મુદતું ભરવા ગયા હશે, પણ એ જે થાક લાગ્યો ને એ થાકને ઉતારવાનું સાધન કોઈ હોય ને તો સાહેબ આ કથા હશે. એ થાકને ઉતારવાનું સાધન આ કથા હશે. હા, ઘણા માણસો પ્રશ્નો કરે કે આ કથા કરો ને તમે આટલા રૂપિયા ખર્ચો કરો, ગામમાં એક સારું કામ કરો તો દવાખાનું બનાવો, ક્યાંક વૃદ્ધાશ્રમ બને, ક્યાંક અનાથ આશ્રમ બને, બધાયની જરૂર છે બાપુ. દવાખાનું બને તો બહુ સરસ મજાની વાત છે ને. હે, પણ દવાખાનું છે ને શરીરના રોગને દૂર કરે છે. દવાખાનું શરીરના રોગને દૂર કરે છે, પણ આત્માનો રોગ હશે ને તો એ દવાખાનાથી દૂર નહીં થાય સાહેબ. એ તો એ કથા સિવાય કોઈનાથી દૂર થાય એવો નથી. આત્માનો રોગને દૂર કરવો હશે ને તો કથા જરૂરી છે. અને એવી આજની આજ ભાગવત ભગવાનના પ્રસંગ નિમિત્તે આજે કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે જ્યારે આપણે બધાને મળવાનું થયું છે ત્યારે એક નાની એવી જાહેરાત થોડી વાર માટે આપ બધાએ ધ્યાનથી સાંભળજો. કારણ કે વ્યાસાસને બિરાજી અને પૂજ્ય હસુબાપુ આપણી વચ્ચે સરસ મજાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. પણ સાથે સાથે મેં પહેલાં કીધું ને કે સંત બળે પરમારથી શીતલ વાકો અંગ તપત બુજાવે ઓર કી ઓર દે દે અપનો રંગ. અહીંયા લગ્નનો સમય પણ થઈ ગયો છે એટલે માતાજીને લઈ આવો, એ નજીકમાં જ છે ને. કન્યા ભદ્રાઓ સાવધાન. એ નથી ભાવતું ને. પણ માતાજી આવે ત્યાં લગી 2 મિનિટ ઈકો થોડો કાપો. માતાજી આવે ને ત્યાં લગી 2 મિનિટ, કારણ કે મારે જે વાત માથે જ આવું છે. માટે માતાજીની અહીંયા મંડપમાં હાજરી થઈ જાય એટલે મારે જે જાહેરાત કરવી છે એ જાહેરાત કરી અને પછી આગળ ઉપર આપણે લગ્ન તરફ જઈએ ત્યારે 2 મિનિટ. દીઘોડીએ દીવ ગાળ્યો સતતમાં, એ દીઘડીએ દીવ ગાળ્યો રે હા, દીઘડીએ દીવ ગાળ્યો રે હા. ઘડીએ